નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આજે બ્રહ્મપુત્રા નદીતંત્ર વિશે ફાસ્ટ રિવિઝન કરી લઈએ. બ્રહ્મપુત્રા નદીતંત્રની આપણે વાત કરીએ તો આ નદી ચેમડુંગ ગ્લેશિયર તિબેટની અંદર આવેલો છે. ચેમાડુંગ ગ્લેશિયર ત્યાંથી નદી નીકળે છે. કયો ગ્લેશિયર છે? ચેમાડુંગ. નદીની વાત કરીએ, નદી તિબેટમાં નીકળે સાંગપો નામે, અને આ જે પર્વત છે એ પર્વતનું નામ છે કૈલાશ પર્વત. કયો પર્વત છે? કૈલાશ. તો ચામડુંગ ગ્લેશિયરમાંથી સાંગપો નામે નીકળે અને આવું ગ્રેટ ટર્ન નદી લે છે. અહીંયા તમે જોઈ શકો છો કયું ટર્ન લે છે? તો ગ્રેટ ટર્ન લે છે નદી. નદી જ્યારે ચીનની અંદર કયા નામે ઓળખાય છે? તો યારલુંગના નામે ઓળખાય છે. યારલુંગ ચીનની અંદર. ભારતમાં નદી જ્યારે એન્ટ્રી મારે છે તો આ નદી ને સૌથી પહેલાં દિહાંગ નદી, લોહિત નદી, સુબનસિરી, કામેંગ, ધનસિરી, માનસ, સંકોશ, કોપિલ અને તિસ્તા નદી મળે છે. ધ્યાન રાખજો, આ એની સહાયક નદીઓ છે. તો સૌથી પહેલાં કઈ નદી મળે છે? તો દિબાંગ નદી, પછી લોહિત, ધનસિરી, કોપિલ, આ એની ડાબા કાંઠાની નદીઓ છે. જબકે સુબનસિરી, કામેંગ, માનેસ, સંકોશ, તિસ્તા એની જમણા કાંઠાની સહાયક નદીઓ છે. અને કુલ લંબાઈ 2900 કિલોમીટર. ચીનમાં 1625, ભારતમાં 916 અને બાંગ્લાદેશમાં 360. બાંગ્લાદેશમાં આ નદી જમુનાના નામે ઓળખાય છે. બ્રહ્મપુત્રા નદી કયા નામે? જમુના. આ નદીની જ્યારે બ્રહ્મપુત્રાની વાત કરીએ, એની લેફ્ટ બેંક નદીઓ જે છે એ છે લહાસા, ન્યાંગ, પારલુંગ, લોહિત, ધનસિરી, કોલેંગ. અને જ્યારે રાઈટ બેંક કામેંગ, માનસ, બેકી રિવર, રૈડાક, જાલદાંગ, તિસ્તા અને સુબનસિરી નદી. બ્રહ્મપુત્રા નદીમાં વાત કરીએ તો આ જે તિસ્તા નદી છે એ ચોલામુ સરોવરમાંથી નીકળે. ચોલામુ સરોવર સિક્કિમ રાજ્યની અંદર આવેલું છે. આ ભારતનું સૌથી ઊંચું સરોવર ચોલામુ. હવે જલપાઈગુડી પશ્ચિમ બંગાળ કઈ નદીની કાંઠે આવે? તો તિસ્તા. તિસ્તા જ્યાં બ્રહ્મપુત્રાને મળે ત્યાં બાંગ્લાદેશમાં મળે છે. તો એ યાદ રાખવાનું છે. સંકોશ નદી ધુબરી નામક સ્થળે, ધુબરી આસામમાં આવે. સંકોશ અને માનસ આ બંને નદીઓ એવી છે જે ભૂટાનમાંથી નીકળી ભારતમાં આવે છે. તો ભારત ભૂટાનની બોર્ડર બનાવતી નદી. માનસ નદીની કાંઠે માનસ નેશનલ પાર્ક તમને જોવા મળશે. એના પછી આગળ નદી છે કામેંગ. કામેંગ નદીની કાંઠે પખુઈ વન્યજીવ અભયારણ્ય તેમજ કાજીરંગા નેશનલ પાર્ક જોવા મળે. એના પછી આની જે સૌથી મોટી સહાયક નદી છે એ છે સુબનસિરી. યાદ રાખજો, જેને ગોલ્ડન રિવર પણ કહેવામાં આવે છે. બ્રહ્મપુત્રા નદી આ રીતે નામચા બરવા પર્વતની બાજુમાંથી ગ્રેટ ટર્ન યુ ટર્ન લે છે અને યાંગ યાપ ઘાટ બનાવે છે. કયો ઘાટ બનાવે? યાંગ યાપ. આ જે દિબાંગ નદી છે એ મિશ્મીની ટેકરીઓમાંથી નીકળે છે. કઈ? મિશ્મી. લોહિત નદી પર ભારતનો સૌથી લાંબો બ્રિજ આવેલો છે, ભૂપેન હજારિકા ધોલા સદિયા બ્રિજ. યાદ રાખજો, કઈ નદી પર? તો લોહિત. દિબ્રુગઢ છે, ગુવાહાટી છે, બરાબર. આ બધું કઈ નદી પર આવે? બ્રહ્મપુત્રા. આ નદી પર વિશ્વનો સૌથી મોટો ટાપુ આવેલો છે જેનું નામ છે માજુલી ટાપુ. યાદ રાખશું. તો દિહાંગ, બુડી દિબાંગ, લેસાંગ ચોટીમાંથી નીકળતી ધનસિરી નદી, કપિલી નદી, આ બધી જ કોની સહાયક નદી છે? બ્રહ્મપુત્રા. ભારતની સૌથી મોટી નદી બ્રહ્મપુત્રા. આસામનો શોક કહેવામાં આવે બ્રહ્મપુત્રાને. જેટલું પણ અહીં પિક્ચરમાં દેખાય છે તમે ધ્યાન રાખશો. બ્રહ્મપુત્રા નદીને ભારતમાં રેડ રિવર કહેવામાં આવે, લાલ રંગની નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આસામનો શોક, વારે વારે પૂર આવે નદીમાં એટલે આસામનો શોક કહેવાય. બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રાને જમુનાના નામે ઓળખવામાં આવે. કયા નામે? તો જમુનાના નામે. ચીનની અંદર આ નદીને યારલુંગના નામે ઓળખવામાં આવે. તો આપણે બ્રહ્મપુત્રા નદી પર નેશનલ વોટરવેઝ 2 તમને જોવા મળે. રાષ્ટ્રીય જળમાર્ગ 2 જે સદિયાથી ધુબરીને જોડ્યા છે. ધુબરી જગ્યા આ કઈ છે? ધુબરી. તો સદિયાથી ધુબરીને જોડતો નેશનલ વોટરવેઝ 2 કઈ નદી પર આવે છે? બ્રહ્મપુત્રા. બ્રહ્મપુત્રા નદી પર બોગીબીલ બ્રિજ આવે જે ભારતનો ડબલ ડેકર સૌથી લાંબો બ્રિજ છે. તો મિત્રો 2 મિનિટની અંદર આપણે કઈ નદીનું આ રિવિઝન થઈ જાય છે? બ્રહ્મપુત્રા. તો યાદ રાખશો. જય હિન્દ, જય ભારત.